તમારી ફરાળી રોટલી વણતી વખતે તૂટી જાય છે અથવા તો ફૂલતી જ નથી, તો તમે એક નાની ભૂલ કરતા હશો. ફરાળી રોટલી માટે માત્ર સાબુદાણાનો લોટ લેવાથી ઘણીવાર બાઇન્ડિંગ સારી નથી મળતી. એટલે અહીં મેં સાબુદાણા સાથે થોડો સામો એટલે કે મોરૈયો લીધો છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જે પ્રમાણમાં સાબુદાણાનો પાવડર હોય લગભગ એટલા જ પ્રમાણમાં બાફેલું બટેકું ઉમેરવાનું છે. બટેકું લોટને સારી બાઇન્ડિંગ આપે છે અને રોટલીને બનાવે છે એકદમ સોફ્ટ અને ફૂલેલી. પણ અહીં એક ભૂલ બિલકુલ ના કરશો, લોટને કલાકો સુધી રેસ્ટ નથી આપવાનો, કારણ કે બટેકું હોવાથી લોટ વધારે સમય પછી ઢીલો થઈ શકે છે. માત્ર 5 થી 10 મિનિટનો રેસ્ટ પૂરતો છે. અને પછી જુઓ ગરમ ગરમ તવા પર રોટલી કેવી સરસ બને છે. આ આખી ફરાળી થાળીની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ખુશીસ કિચન પર ઉપલબ્ધ છે. તો અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરી વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોવો.